મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 માટે જે તમારી વાર્ષિક પરીક્ષા 2025 યોજાવાની છે એની અંદર આપણે ધોરણ 11 વિશે મનોવિજ્ઞાન વિષયનું અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ, સંપૂર્ણ જવાબો સહિત। તો વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો અચૂકથી શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય। જો એ ધોરણ 11 મનોવિજ્ઞાન સમય તમારો 3 કલાકનો રહેવાનો છે અને કુલ ગુણ તમારા 80 રહેવાના છે। એની અંદર વિભાગ એ જોઈએ કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પ્રત્યેક વિકલ્પનો 1 ગુણ છે અને ટોટલ 16 વિકલ્પો પૂછાશે 16 માર્ક્સમાં। જો એમાં પહેલો કે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો, તો આવશે ઓપ્શન સી, ફ્રોઇડ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો। નેક્સ્ટ આગળ વધીશું। આગળ છે બીજો કે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે, તો શિક્ષક માટે નીચેનામાંથી કયો વિકલ્પ ઉચિત છે, તો એની અંદર આવશે ઓપ્શન સી, ઉદ્દીપક પ્રતિક્રિયા। નેક્સ્ટ આગળ વધીશું। ત્રીજો, કોઈ આદિમ જાતિનો બારીકાઈથી અભ્યાસ કરવા માટે મનોવૈજ્ઞાનિક જે તે જૂથનો અભ્યાસ બનીને માહિતી મેળવે તો આ કયા પ્રકારના નિરીક્ષણનું ઉદાહરણ બને, તો આવશે ઓપ્શન બી, સહભાગી નિરીક્ષણ। નેક્સ્ટ આગળ વધીશું આપણે। આગળ જોઈશું ચોથો કે જીન પિયાજે વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા છે, તો આવશે ઓપ્શન બી, 4 તબક્કાઓ। પાંચમો, રિધમ પોતાની બીમારીના કારણે ડૉક્ટર હાથીભાઈ સાહેબ પાસે જાય છે અને પોતાની માંદગીના લક્ષણો વર્ણવે છે, તો ડૉક્ટર હાથીભાઈ સાહેબ પોતાના પૂર્વ અનુભવને આધારે રિધમને દવા આપે છે। આ સમસ્યા ઉકેલની કઈ વ્યૂહરચના કહેવાય, તો એની અંદર આવશે ઓપ્શન બી, હ્યુરિસ્ટિક્સ વ્યૂહરચના કહેવામાં આવે છે। અને મિત્રો ખાસ ધોરણ 11ના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। ત્યાં અમે આવનારા વિડીયોના મોસ્ટ આઈએમપી પેપર્સો છે અને વિભાગ વાઇઝ આઈએમપી છે એ અમે સૌપ્રથમ ત્યાં તમને મૂકીશું, જે તમને ખૂબ ફાયદાકારક રહેશે। જો એ છઠ્ઠો કે ગર્ભધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે, તો આવશે ઓપ્શન સી, 23 જોડ હોય છે। નેક્સ્ટ સાતમો કે પરીક્ષાના દિવસોમાં તમે રાત્રે વાંચી રહ્યા છો, આ મિત્રો જોઈ શકો છો વિસ્તૃત કેસ સ્ટડી આધારિત વિકલ્પ પૂછવામાં આવ્યો છે। એમાં મિત્રો ડાયરેક્ટ આપણે જવાબ જોઈશું, તેની અંદર આવશે ઓપ્શન એ, તર્ક ક્રિયા, કારણ કે જો સંપૂર્ણ વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે। આઠમો જોઈએ કે જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય, તો આમાં કેવા પ્રકારની વિચારણાની જરૂર પડે છે, તો એની અંદર ઓપ્શન સી, સર્જનાત્મક વિચારણા। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ધોરણ 11ના બીજા વિષયના પણ અમે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપીશું, જે તમને પરીક્ષાની અંદર 100% ફાયદો કરાવશે। નવમો જોઈએ ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડીક ક્ષણો માટે યાદ રાખીએ પછી ભૂલાઈ જાય છે, તો આ સ્મૃતિનો કયો પ્રકાર થાય, તો આવશે ઓપ્શન બી, ટૂંકા ગાળાની સ્મૃતિ થાય। 10મો, ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહેવાય, તો મિત્રો એને મોર્ફેમ કહેવામાં આવે છે। નેક્સ્ટ 11મો કે સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે, તો આવશે ઓપ્શન ડી, પ્રસ્થાન। અને મિત્રો ધોરણ 11ના મનોવિજ્ઞાનના વિભાગ વાઇઝ આઈએમપી વિભાગ એનો વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલ છે। વિભાગ બી, સી, ડી અને ઈનો વિડીયો પણ ટૂંક જ સમયની અંદર તમને જોવા મળી જશે, તો એ તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે, તો ત્યાં જઈને તમે તમામ વિડીયો મેળવી શકો છો। 12મો જોઈએ સુપર ઇગોની સમજૂતી કોણે આપેલી, તો આવશે ઓપ્શન એ, ફ્રોઇડ નામના મનોવૈજ્ઞાનિકે। 13મો, ઈરણ શબ્દનો ઉપયોગ કોણે કર્યો છે, તો આવશે ઓપ્શન સી, વુડવર્થ નામના મનોવૈજ્ઞાનિકે। નેક્સ્ટ 14મો કે વૃક્ષો પોતાને પથ્થર મારનાર વ્યક્તિને પણ મધુર ફળ આપી તૃપ્ત કરે છે, વાદળ વરસે ત્યારે કોઈની પાસે આભારની અપેક્ષા રાખતું નથી, આ ઉદાહરણને આવેગ નિયમનો કયો માર્ગ ગણાવી શકાય, તો આવશે ઓપ્શન સી, પરાનુભૂતિ કેળવણી માર્ગ। નેક્સ્ટ 15મો, ખાવું, પીવું, બોલવું, ચાલવું, દોડવું, જોવું, સાંભળવું, વિચારવું વગેરે જેવા જે કંઈ પણ વર્તનો આપણી ઈચ્છાથી સભાનતાપૂર્વક કરીએ છીએ તેને ચેતનાની કઈ અવસ્થા ગણાવી શકાય, તો એની અંદર આવશે ઓપ્શન એ, સભાન અવસ્થા ગણવામાં આવે છે। નેક્સ્ટ આગળ વધીશું। નેક્સ્ટ છે 16મો કે ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે, તો ઓપ્શન ડી, મહર્ષિ મહેશ યોગી। આ મિત્રો ખૂબ મોસ્ટ આઈએમપી કહી શકાય, પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાણો છે, એક વાક્યની અંદર પણ તમે આ એમસીક્યુ એક વાક્યની અંદર પણ તમને પૂછાઈ શકે છે, તો આપણે પૂરેપૂરી રીતે પ્રિપેર રહેવાનું છે।
વિભાગ બી જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. 8 પ્રશ્ન હશે અને પ્રત્યેકનો 1 ગુણ, એટલે વિભાગ બી આપણો થશે ટોટલ 8 માર્ક્સનો. એમાં 17મો કે મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ઈસવીસન 1879માં વિલ્હમ વુન્ટે જર્મનીના લીઝિંગ શહેરમાં સ્થાપી હતી. નેક્સ્ટ 18મો છે, એ જોઈ શકો છો મિત્રો. હવે આપણે નીચે ડાયરેક્ટ તેનો જવાબ જોઈએ. તેની અંદર જવાબ આવશે વિશ્વસનીયતા. 19મો જોઈએ, વિકાસને અસર કરતા પરિબળો જણાવો. તો વિકાસને અસર કરતા મુખ્ય બે પરિબળો છે. પહેલો છે વારસો અને બીજું છે પર્યાવરણ. 20મી જે તમને આકૃતિ આપેલ છે રંગસૂત્રોની જોડની, ઉપયુક્ત આકૃતિ પરથી બાળકની જાતિ નક્કી કરવા માટે કોનું રંગસૂત્ર નિર્ણાયક બને છે? તો મિત્રો પિતાનું રંગસૂત્ર. 21મો શેક્સપિયરની વાર્તાઓ કઈ બોધાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો શેક્સપિયરની વાર્તાઓ સર્જનાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ છે. કારણ કે એમની વાર્તાઓમાં જે છે હોય છે મિત્રો ઓરિજિનલ પાત્રો હોતા નથી, પોતાની વિચારસરણીના આધારે તૈયાર કરેલા પાત્ર હોય છે, એટલે આવશે સર્જનાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ. 22મો છે કે સ્મૃતિના તબક્કા જણાવો. તો સ્મૃતિના 3 તબક્કા છે. પહેલો છે સંકેતાંકન, બીજો છે સંગ્રહ કે સંચય, અને ત્રીજો છે પુનઃપ્રાપ્તિ. 23મો છે કે પોતાના વિચારોમાં મગ્ન રહેવું, એકલા રહેવાનું પસંદ કરે છે, શરમાળ છે, જ્યારે સંઘર્ષો ઊભા થાય ત્યારે પોતાના કોચલામાં ભરાઈ જાય છે. તો પ્રકાશ કેવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે? તો પ્રકાશ એ અંતર્મુખ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. 24મો અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ હતા? તો અષ્ટાંગ યોગના પ્રણેતા મુનિ પતંજલિ હતા. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ આવે છે આપણો વિભાગ સી. એની અંદર નીચે આપેલા 25થી 38 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 10 પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. પ્રત્યેક પ્રશ્નનો છે 2 ગુણ અને વિભાગ સી આપણો ટોટલ રહેશે 20 ગુણનો. એની અંદર સૌપ્રથમ છે કે મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો. અહીંયા મિત્રો તમને પ્રશ્નો અને નીચે જવાબો સંપૂર્ણ લખેલા હશે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વાંચી અને તૈયાર કરી લેવાના છે. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા ઓફિશિયલ વોટ્સઅપ નંબર આપેલ હશે. ત્યાં મિત્રો તમે મેસેજ કરી માહિતી મેળવી શકો છો કે આ પીડીએફ તમારે કેવી રીતે મેળવવાની છે. 26મો છે કે નિરીક્ષણ એટલે શું? તો નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. નેક્સ્ટ 27મો કે મનોવૈજ્ઞાનિક ઘોંઘાટની સ્મૃતિ ક્ષમતા પર થતી અસરોનો અભ્યાસ કરવા માંગે છે. તો પ્રસ્તુત પ્રયોગમાં સ્વતંત્ર અને આધારિત પરિવર્ત્યો જણાવો. એની અંદર મિત્રો ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્તન છે અને સ્મૃતિ ક્ષમતા એ આધારિત પરિવર્તન છે. નેક્સ્ટ 28મો છે, એ પ્રશ્ન અને નીચે તેનો જવાબ પણ આપેલો છે વિસ્તૃત, એ પણ તમે જોઈ શકો છો. જનીન તત્વના 2 પ્રકાર છે, જીનોટાઈપ અને બીજો જે છે એને કહેવાય ફિનોટાઈપ. 29 સ્વયંસંચાલિત ચેતાતંત્રના પ્રકાર. તો સ્વયંસંચાલિત ચેતાતંત્રના મુખ્ય 2 પ્રકાર છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. 30મો જનીન તત્વ એટલે શું? તો ફલિત કોષમાં માતાના 23 અને પિતાના 23 રંગસૂત્રો હોય છે. આ દરેક રંગસૂત્રો પર અતિ સૂક્ષ્મ એવા કણોની હારમાળને જનીન તત્વો કહેવામાં આવે છે. 32મો છે કે સર્જનાત્મક વિચારણાના સોપાનો જણાવો. તો જોઈ શકો છો તૈયારી, સેવન, વિચારોનો ઝબકારો અને મૂલ્યાંકન. નેક્સ્ટ 32મો આદિત્યને પરીક્ષા ખંડમાં અમુક પ્રશ્નોના જવાબ વાંચેલા હોવા છતાં વિસ્મરણ થઈ ગયા છે. તો આ વિસ્મરણના નિર્ધારકો, એટલે મિત્રો આ પ્રશ્ન એમ જ કહેવા માગે છે કે વિસ્મરણના નિર્ધારકો જણાવો. તો જોઈ શકો છો. 33મો શાબ્દિક પ્રત્યાયન એટલે શું? એ પ્રશ્નનો પણ નીચે જવાબ આપેલ છે. 34મો જે તમને આકૃતિ આપેલ છે જોઈ શકો છો. ઉપરોક્ત ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. કે પ્રસ્તુત ચિત્ર કઈ મનોવૈજ્ઞાનિક કસોટીમાં લેવામાં આવેલ છે? તો આવશે વિષય અધિપ્રત્યક કસોટી, જે ટાટ છે TAT એમાંથી. આપ આ ચિત્રો પરથી વ્યક્તિત્વનું માપન કરવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનો છે, જેથી કરીને અમને ખબર પડે કે તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી કેવી છે. નેક્સ્ટ આગળ વધીશું. 35મો કે સ્વયં નિયમનનો અર્થ આપો. એનો પણ સંપૂર્ણ જવાબ આપેલ છે. વિડીયો સ્ટોપ કરીને તમે આનો જવાબ વાંચી શકો છો. નેક્સ્ટ 36મો જે પ્રશ્ન છે એના પણ નીચે જવાબો જણાવેલા છે, જોઈ શકો છો તમે. અને વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન વિષય પછી તમારે નેક્સ્ટ કયા વિષયનું મોસ્ટ એમપી મોડેલ પેપર જોવે છે એ પણ કમેન્ટ કરજો, જેથી કરીને આપણે તે વિડીયો પણ લાવી શકીએ. 37મો છે કે સત્તાવાદી શાસકોના નામ આપો. તો સમગ્ર વિશ્વમાં હિરણ્યકશ્યપ, રાવણ, હિટલર, મુસોલિની, સદ્દામ હુસેન, ઈદી અમીન વગેરે સત્તાવાદી શાસકોના ઉદાહરણ છે.
38 અષ્ટાંગ યોગના કોઈપણ 4 પગથિયા તો જોઈએ પહેલો યમ, બીજો છે નિયમ, ત્રીજો છે આસન અને ચોથો છે પ્રાણાયામ. નેક્સ્ટ વિભાગ ડી જોઈએ કે નીચે આપેલા 39થી 48 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 7 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. પ્રત્યેક પ્રશ્નનો છે 3 ગુણ અને વિભાગ ડી ટોટલ આપણો થશે 21 માર્ક્સનો. તો એમાં 39મો છે કે વિકાસની પ્રક્રિયા તબક્કાવાર વર્ણવો. જોઈ શકો છો વિકાસની પ્રક્રિયા આપણે વર્ણવવાની છે. એના પણ જવાબ આપેલા છે ટોપિક વાઇઝ. તમારે પણ પરીક્ષાની અંદર આવી રીતે ટોપિક વાઇઝ લખવાનું છે, જેથી કરીને તમારા પ્રશ્નપત્રના જવાબો સરસ લાગે અને તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. 40મો જે છે કે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન સમજાવો. આ પણ મોસ્ટ એમપી પ્રશ્ન કહી શકાય, દરેક વાર પરીક્ષાની અંદર પૂછાણો છે. તો આ પણ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વાંચી લેવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વિગતવાર તમને આપેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વાંચી લેવાના છે. અને મિત્રો વિડીયો જો તમને યુઝફુલ લાગે તો વિડીયોને લાઇક કરી દેવાની છે અને પોતાના બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને તે પણ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબ લખેલ છે. નેક્સ્ટ 41મો જોઈએ કે રંગસૂત્રો વિશે નોંધ લખો. તો આપણે જે રંગસૂત્રો હોય છે DNA એમના વિશે માહિતી લખવાની છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખેલ છે. વિડીયો સ્ટોપ કરીને તમારે પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે. અને આ આકૃતિ દોરવી મિત્રો ફરજિયાત છે. તમારે પરીક્ષાની અંદર જો આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર અથવા 5 માર્ક્સની અંદર પૂછાય તો તમારે આકૃતિ દોરવી પડશે. જોઈ શકો છો 42મો જોઈએ કે નિગમનલક્ષી તર્ક ક્રિયા ઉદાહરણ સાથે સમજાવવાની છે. તો નિગમનલક્ષી તર્ક ક્રિયા જોઈ શકો છો તમે સંપૂર્ણ જવાબ આપેલ છે. એના ઉદાહરણ છે કે સર્વ માનવી મરણશીલ છે, ગાંધીજી માનવી છે માટે તે મરણશીલ છે. નેક્સ્ટ નેક્સ્ટ 43મો જોઈએ કે સ્મૃતિ અવરોધના પ્રકાર જણાવી પૂર્વક્રિયા અવરોધ વિશે ટૂંક નોટ લખો. તો સ્મૃતિ અવરોધના 2 પ્રકાર છે. પહેલો છે પૂર્વક્રિયા અવરોધ ને બીજો છે અનુક્રિયા અવરોધ. એમાં પહેલો છે પૂર્વક્રિયા અવરોધ. તો એના વિશે મિત્રો વિસ્તૃત તમને માહિતી આપેલ છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વાંચી શકો છો. 44મો જોઈએ કે સ્મૃતિ એટલે શું? રીતિલક્ષી સ્મૃતિ ઉદાહરણ સાથે સમજાવવાની છે આપણે. તો સ્મૃતિને મિત્રો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા જે અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે એ તમને દર્શાવવામાં આવી છે. પછી એમાંથી જે રીતિલક્ષી સ્મૃતિ છે એમના વિશે સંપૂર્ણ માહિતી તમને આપેલ છે. તો તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો સંપૂર્ણ વિગતવાર વાંચી શકો છો. અને મિત્રો તમારી જે તમે આવતા વર્ષે ધોરણ 12ની અંદર આવશો, એની અંદર ધોરણ 12ની આવનારી બોર્ડ પરીક્ષા 2026 માટે પણ તમને અમારી ચેનલ રામબાણ તરીકે ઉપયોગી નીવડશે. માટે અમારી ચેનલને જોડે તમે અત્યારથી જ જોડાયેલા રહેજો, તો તમને આખા વર્ષ દરમિયાન સારા વિડીયો જોવા મળશે અને સારો એવો લાભ થશે. એટલે તમે પરીક્ષા એટલે કે આપણી બોર્ડ પરીક્ષા 2026ની અંદર સારામાં સારા ટકા અને સારામાં સારા માર્ક્સ કેળવી શકશો. 45મો જોઈએ કે પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો જણાવો. તેના લક્ષણો નીચે દર્શાવવામાં આવ્યા છે પ્રત્યાયન પ્રક્રિયાના. જોઈ શકો છો પ્રત્યાયન પ્રક્રિયાના 4 લક્ષણો છે: ગતિશીલતા, જટિલતા, તંત્રનું સ્વરૂપ અને કાર્યકારણ સ્વરૂપ. એનો મિત્ર વિગતે અલગ અલગ ટોપિકની પણ ચર્ચા કરવામાં આવી છે. અને મિત્રો ખાસ નોંધ, તમને પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો તમારે મિત્રો એટલું જ લખવાનું છે, વધારે પડતું લખવાનું નથી, જેથી તમારો ટાઈમ ખૂટી જાય. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી TAT વિશે માહિતી આપણે આપવાની છે. જોઈ શકો છો TAT એટલે કે ટાટ વિષય અધિપ્રત્યક્ષ કસોટી વિશે સંપૂર્ણ માહિતી તમને આપેલ છે. તમારી વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખી લેવાના છે. નેક્સ્ટ 47મો જોઈએ કે પ્રેરણા અને આવક વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. પ્રેરણા અને આવક વચ્ચેનો આપણે સંબંધ સ્પષ્ટ કરવાનો છે. પ્રેરણા એટલે મોટિવેશન, આવેગ એટલે ઇમોશન. રિલેશન બિટવીન મોટિવેશન એન્ડ ઇમોશન્સ. જોઈ શકો છો તમે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વિગતવાર વાંચી લેવાના છે. 48મો જોઈએ કે ચિત્ત ભ્રામક ઔષધો વિશે વિસ્તૃતમાં સમજાવવાનું છે. જે ચિત્ત ભ્રામક ઔષધો છે, ભાંગ ને એવા, એમના વિશે માહિતી આપવાની છે. સૌપ્રથમ તેની વ્યાખ્યા આપવામાં આવેલ છે.
મુખ્ય બે ઔષધ છે ALCD અને ભાંગ. સૌપ્રથમ ALCD વિશે તમને માહિતી આપેલ છે. પછી આગળ વધીશું તો ભાંગ. તો ભાંગને ઇંગ્લિશમાં મેરીજુઆના કહેવામાં આવે છે. નેક્સ્ટ હવે લાસ્ટ વિભાગ એટલે કે વિભાગ ઈ તરફ આપણે આગળ વધીશું. વિભાગ ઈની અંદર પ્રશ્નક્રમ 49થી 53 સુધીમાં પ્રશ્નના કોઈપણ 3 પ્રશ્નોના આપણે સવિસ્તર જવાબ આપવાના છે. એમાં પ્રત્યેક પ્રશ્નનો 5 ગુણ છે અને વિભાગ ઈ આપણો ટોટલ છે 15 માર્ક્સનો. એમાં 49મો કે મનોવિજ્ઞાન એટલે શું તેનું સ્વરૂપ જણાવો. તો સૌપ્રથમ આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપવાની છે અને તેનું સ્વરૂપ જણાવવાનું છે. જોઈ શકો છો મનોવિજ્ઞાનની વ્યાખ્યા જે મિત્રો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ છે તે દર્શાવેલી છે. પછી તેનું મનોવિજ્ઞાનનું સ્વરૂપ દર્શાવેલું છે. એમાં પ્રથમ જોઈએ કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. તમારે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને બીજો જોઈએ કે મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ નેચર સાયન્સ. નેક્સ્ટ હવે જોઈશું આગળ છે કે મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ સોશિયલ સાયન્સ. એમના વિશે માહિતી આપેલી છે. આ તમને મિત્રો 2 માર્ક્સની અંદર 3 માર્ક્સની અંદર અલગ અલગ ટોપિકમાં પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ ચોથો કે મનોવિજ્ઞાન વર્તનિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ બિહેવિયરલ સાયન્સ. સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલ છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ વાંચવાના છે. 50મું જોઈએ ભાષાની વ્યાખ્યા જણાવી. ભાષાના લક્ષણો જણાવો. ભાષાની વ્યાખ્યા આપવાની છે પછી ભાષાના લક્ષણો આપવાના છે. તો ભાષાની પણ વ્યાખ્યા અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા આપેલ છે અને એના લક્ષણો છે. પહેલો છે પ્રતીકોની ઉપસ્થિતિ, જોઈ શકો છો. બીજો છે નિયમોનો સમૂહ. નેક્સ્ટ ત્રીજો છે પ્રત્યાયન. નેક્સ્ટ 51મો જોઈએ કે પ્રત્યાયનની પ્રક્રિયામાં આવતા અવરોધોની ચર્ચા કરવાની છે. તો જે પ્રત્યાયનની પ્રક્રિયા છે એમાં જે અવરોધો આવે છે એમની મિત્રો ટોપિક વાઇઝ તમને માહિતી આપેલ છે, જોઈ શકો છો. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ ટોપિક વાંચી લેવાના છે. તમારે મિત્રો આ વિડીયો પરીક્ષા આપવા જતાં પહેલાં પણ એકવાર અચૂકથી જોઈ લેવાનો છે, જેથી કરીને તમારું સમગ્ર રિવિઝન થઈ જાય અને પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમે આસાનીથી જવાબ આપી શકો. 52મો છે કે શારીરિક પ્રેરણાના પ્રકારો જણાવી કોઈપણ 2 સમજાવો. તો શારીરિક પ્રેરણાના પ્રકારો તમે જોઈ શકો છો. ભૂખ, તરસ, ઊંઘ, આરામ અને જાતીય એ શારીરિક પ્રેરણાઓ છે. એમાં જોઈએ પહેલો ભૂખ, હંગર. એમના વિશે માહિતી આપેલ છે તમને. આ મિત્રો એકદમ સિમ્પલ પ્રશ્ન છે. આનો જવાબ તમે એકવાર વાંચશો એટલે તમને યાદ રહી જશે. નેક્સ્ટ તમને તરસ, થ્રિસ્ટ એમના વિશે માહિતી આપેલ છે. આ પણ તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખી શકો છો. આપણો લાસ્ટ પ્રશ્ન છે કે પ્રેરણા એટલે શું, પ્રેરણા ચક્રની સમજૂતી આપો. આ પણ અતિ મોસ્ટ IMP છે. અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા જે પ્રેરણાની વ્યાખ્યા આપેલ છે એમના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે સૌપ્રથમ તો. પછી પ્રેરણા ચક્ર વિશે તમને નોંધ લખેલ છે. મિત્રો પ્રેરણા ચક્ર જો પૂછાય તો આકૃતિ દોરવી ફરજિયાત છે. જો આકૃતિ નહીં દોરેલી હોય તમને 5માંથી 5 પૂરા માર્ક્સ ક્યારેય પણ નહીં મળે. જોઈ શકો છો આકૃતિ તમારે એકવાર સમજી લેવાની છે અને આકૃતિ મિત્રો સ્વચ્છ દોરવાની છે જેથી કરીને આપણા માર્ક્સ પૂરા આવે. વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ 11 વિશે મનોવિજ્ઞાનનું મોસ્ટ IMP પ્રશ્નપત્ર. તો ધોરણ 11ની વાર્ષિક પરીક્ષામાં 75+ ગુણ લાવવા માટે મિત્રો અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો અને આવા જ ધોરણ 11ના બીજા વિષયના પણ મોસ્ટ IMP મોડલ પેપર મેળવવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને તમારી આવનારી પરીક્ષા માટે સમગ્ર અમારી ટીમ વતી બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.